તમે જુઓ અહીંયા 18 થી 20 ઇંચની રોટલીઓ બની રહી છે અને એક જગ્યાએ નહીં, આ મહાકાય ચૂલા ઉપર એક જગ્યાએ નહીં, આ બબે જગ્યાએ તો મોટી રોટલીઓ બની રહી છે અને પાછળના ભાગમાં ત્યાં બાજરાના રોટલા અને નાની રોટલીઓ બની રહી છે. એટલે વિચાર કરો, અહીંયા ગણી ન શકાય કે કેટલા હજાર લોકો રોજ સેવાનો લાભ લેતા હશે. લાખો માણસ એવું કહેવાય છે કે 5 દિવસ દરમિયાન અહીંયા જમીને જાય છે. 10 થી 12 મણ લોટ જોઈશ, 12 કલાકમાં 24 કલાકમાં 24 મણ લોટ જોઈ, 24 કલાકમાં 24 મણ લોટ જોઈ. અને આ 5 દિવસમાં કેટલો જોતો હશે? તો 5 દિવસમાં જાજો લોટ જોઈ શકો. રોટલી બનાવવા માટે, ખાલી રોટલી બનાવવા માટે. આટલી તાવડી ઓલી બધું ચાલુ હોય. બાજરાની અલગ. હા, બાજરો અલગ. અને અંદાજે કેટલા ચૂલા બનાવ્યા છે? ચૂલા લો 30 થી 35 છે. 30 થી 35 ચૂલા બનાવ્યા. 35-40 ચૂલા. 30 ગાંઠિયા, આ કયો મગફળી પાક? મગફળી પાક, ખીચડી, કઢી, સબ્જી, રોટલી અને રોટલા અને આ છે શાક. તો હું છું અત્યારના ચોટીલાથી ઓલમોસ્ટ 13 થી 14 કિલોમીટર. આ છે મોટી મોરસડનો કેમ્પ, 5 ગામનો કેમ્પ કહેવાય છે. અને ગામ છે રતનપરનું પાટિયું, આમ જોવો તો હાઈવે ઉપર આવે છે. અને લાગલગાટ હું અહીંયા ગણી નથી શકતો, કદાચ ઓછામાં ઓછા 17 થી 18 ચૂલા હશે અને બાકીના મોટા ચૂલા પાછળ. અને એટલી દેશી ઢબે રસોઈ અત્યારના વાગવા આવ્યા છે 8:30 થી 9ની વચ્ચેનો ટાઈમ છે. અને હજુ રસોડું જેને એમ કે ને હજી તો શરૂ થયું છે, એટલો ઉત્સાહ છે લોકોમાં. અને કોઈ પણ લેડીઝના ચહેરા પર કોઈ થાક નથી દેખાતો. અને જે બધા યુવાનો અત્યારના સેવા કરી રહ્યા છે એ લોકોના ચહેરા ઉપર તો એટલો ઉમંગ છે, એ જોશમાં અત્યારના એકસાથે હજારો લોકોનું રસોડું જે છે તમે જુઓ પાછળ. આપણી સાથે કેટલાક મિત્રો અહીંયા. શું નામ તમારું? મારું નામ વાઘેલા ભરતભાઈ દક્ષીભાઈ. ભરતભાઈ, આ 5 ગામ કયા કહેવાય જેનો કેમ છે? આપણે મોરસલ, રતનપર, સાપર, પછી સોનપુરી, મંગળકુઈ, એમ 5 ગામના લોકો ભાઈઓ લોકોના સેવા કરીએ છીએ. હવે પેલા તો એક ટેબલ રાખ્યું હતું, એમાંથી તરબૂચથી શરૂઆત 5 જણાએ કરી હતી. એમ? હા, ખાલી ટેબલ શરૂઆત કરીએ છીએ. 5 ગામ કેમ કરે છે? એટલે પછી એમાં હળવે જોડાતા ગયા અને 5 ગામના થઈ જાય. ભાઈઓ બહેનો નાના મોટા બધા એમાં અત્યારે આનંદ ને ઉત્સાહ જોવા મળે. કેટલા દિવસનો કેમ્પ માંડી છે આપણે? આ તો 5 દિવસ સખત. માની લો કે આટલા વર્ષથી આપણે કેટલા વર્ષથી કેમ્પ કરી છે? હવે એ તો ઘણા વરા થઈ ગયા. તો અંદાજો 5-7 વરા થઈ ગયા. 5-7 વર્ષમાં આપણને એક અંદાજો આવ્યો ને કે દર વર્ષે આટલા 1000 લોકોની સેવા તો કરવાની છે. અહીંયા તો અનલિમિટેડ છે, કોઈ માપ નથી એનો. માપ તો ના જોઈ, સ્વાભાવિક છે. પણ છતાંય આમ એક વસ્તુ જ્યારે આપણે સીધું ને બધું ભેગું કરતા હોય ત્યારે કેટલું બધું ભેગું કરવું પડે. હવે આમાં તો અગાઉ 4-5 દિવસથી બધું આયોજન, બધા 5 ગામના આયોજન ભેગા થાય, બધું નક્કી કરે શું રાખવાનું છે, પછી બધો નિર્ણય, પછી બધું આયોજન. શું જમાડીએ છીએ આપણે આખો દિવસ? આમાં આખો દિવસમાં જો સવારમાં નાસ્તો, ચા પાણી, અને બપોરે જમવાનું દેશી જમવાનું, શાક રોટલી છાશ કઢી ખીચડી, સાંજે બધું જમવાનું. કેટલા વાગ્યાથી જમવાનું ચાલુ હોય? હા, અનલિમિટેડ ચાલુ જ હોય. અને સવારનો નાસ્તો કેટલા વાગે ચાલુ થઈ જાય? સવારમાં નાસ્તો 6 વાગ્યાની આસપાસ થઈ જાય. આ દેશી બધું ખાવાનો, રોટલા, શાક, છાશ. શું નામ તમારું? મારું નામ આલાભાઈ. આલાભાઈ, આટલા વર્ષથી સેવા કરી છે, અંદાજે કેટલા 1000 લોકો સેવાનો લાભ? આમાં કોઈ નેઠો જ નથી, કેટલું માણસો આવે છે અને કાંઈ ઘટતું નથી. સાઉન્ડ મહિને દિયાથી. અરે વાહ વાહ વાહ, બરોબર. 200 માણસ સેવા કરવામાં છે રાવટીમાં. રોટલા, છાશ, શાક, બધું તમામ વસ્તુ દેશી ખાવાનું, લાકડાથી બનાવવાનું. તમારા ગામ માટે તો આ બધું દિવાળીનો માહોલ ને? અમારા ગામ માટે દિવાળીનો આ માણસને હોશે જ એટલી છે કે બસ ખવાનું છે, મહેનત કરવી છે. જય માતાજી. જય માતાજી. સેવામાં આવે છે. આ દૂધની ગાડી આપણે રોજ સેવામાં દૂધની ગાડી આવે છે. એમ? હા. કેટલા લીટર દૂધ લાવે? હવે 15-20 કેન રોજ આવે છે. તમે જુઓ, અહીંયા 18 થી 20 ઇંચની રોટલીઓ બની રહી છે અને એક જગ્યાએ નહીં, આ મહાકાય ચૂલા ઉપર એક જગ્યાએ નહીં, આ બબે જગ્યાએ તો મોટી રોટલીઓ બની રહી છે. અને પાછળના ભાગમાં જ્યાં બાજરાના રોટલા અને નાની રોટલીઓ બની રહી છે. એટલે વિચાર કરો, અહીંયા ગણી ન શકાય કે કેટલા હજાર લોકો રોજ સેવાનો લાભ લેતા હશે. લાખો માણસ
એવું કહેવાય છે કે 5 દિવસ દરમિયાન અહીંયા જમીને જાય છે. એક રોટલીમાં 20. શું નામ કાકા તમારું? લાગાભાઈ. લગાભાઈ આ કેટલા ઇંચની રોટલી છે? 20 ઇંચની રોટલી. અને એમાં કેટલી રોટલી બને? 20 રોટલી બની જાય. ઓહો. હા સરપંચ બોલો સાહેબ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. આ જરાક રોટલી વિશે જણાવો કેટલા રોટલી ઇંચની લગભગ રોટલી? 10 થી 12 મણ લોટ જોઈશ. હા 12 કલાકમાં 24 કલાકમાં 24 મણ લોટ જોઈ. 24 કલાકમાં 24 24 મણ લોટ જોઈ. અને આ 5 દીમાં કેટલો જોતો હશે તો 5 થી માં જાજો લોટ જોઈ શકો. ખાલી આ રોટલી બનાવવા માટે? ખાલી રોટલી બનાવવા માટે. આટલી તાવડી ઓલી બધું ચાલુ હોય. બાજરાની અલગ, હા, બાજરો અલગ. બાજરો અલગ. અને અંદાજે કેટલા ચૂલા બનાવ્યા છે? ચોલા લગભગ 30 થી 35 છે. 30 થી 35 ચૂલા બનાવ્યા. 35-40 ચૂલા. 30 થી લગભગ કેટલી આપણે ખીચડી મૂકી છે 15 થી 20 મણ ખીચડી. 15 થી 20 પણ ખીચડી ખાલી હા એક ટકની. સવારમાં દાળ ભાત આવશે. ઓહો. હવે દાળ ભાત આવશે. રોજે મીઠા. રોજે વકલ આ બધું બદલાય. સીધું કઈ રીતે ભેગું કરો તમે? એ ભગવાન માતાજીની મહેરબાની. બસ એ માતાજીની દયા બધું ભેગું થઈ જાય. કાંઈ ઘટતું નથી, કાંઈ ઘટતું નથી, કાંઈ ખૂટતું નથી. આવા છેડા કરતા કાંઈ ખૂટે. ઓહો આજે આપણે જે શૂટ કર્યું હતું એના કરતાં તો આ અંદાજે 3 ગણું તપેલું મોટું છે. અંદાજે કેટલા હજાર લોકોનું શાક બની જતું હશે? આમાં 1000 માણાનું બને છે એક હાંડી. 1000 લોકો. કોને કોને? લઈ લો ઓલો, હા, લઈ લો. એ આ લઈ લો. ગાંઠિયા આ કેવો છે? મગફળી પાક. મગફળી પાક, ખીચડી, કઢી, સબ્જી, રોટલી અને રોટલા અને આ છે છાશ. લઈ લો. આ નાખો જોતું. નાખો જોતું. જય માતાજી. આ પાણીના ટેન્કરો 4-5 ચાલુ રહેશે. આ એકચ્યુઅલી શેના માટે? પાણી પીવા માટે છે કે પીવા માટે, વાસણ ધોવા, પીવા માટે. પીવા વાસણ ધોવા માટે સતત ટેન્કર ચાલુ હોય? ચાલુ છે કામ. આખો દિવસ ટેન્કર ચાલુ હોય છે. ત્યાં પાણીની પીવાના પાણીની સુવિધા છે. ત્યાં વાસણ ધોવા માટે સતત ગામના બહેનો સેવા આપતા હોય છે. જેટલી સેવા લોકોને જમાડવાની છે એટલી જ અનેરી સેવા લોકોની આ સેવા માટેની પણ છે. લોકોની ડીશ સાફ કરવી, લોકો માટે ફરી પાછી ડીશ જે છે એ ત્યાં તૈયાર થઈ જાય સાફ સૂફ થઈને, આ પણ એક મોટી સેવા છે. જો આ બહેનો છે ને એની સેવા પણ જે રસોઈ કરે છે એની સેવાથી જરાય ઓછી નથી. કારણ કે આ સતત અહીંયા બધા વાસણો સાફ કરવાથી માંડી તો દરેક પદયાત્રાની જેમ આ પદયાત્રામાં પણ તમે જુઓ ને તો ઠેઠ અમદાવાદથી લઈ અને ચોટીલા સુધી
જેટલા દિવસ પદયાત્રા ચાલી એમાં ઓલમોસ્ટ રાત્રે પણ આવા જ તમને નજારા જોવા મળતા હતા. આપણે તો જેને કહીએ ને કે આ ચોટીલાથી 20 કિલોમીટર 15થી 20 કિલોમીટરથી આ પદયાત્રાનું કવરેજ આ વખતે શરૂ કર્યું, પણ રાતનો ઉત્સાહ દિવસ કરતાં પણ બમણો હતો. તો તમે જુઓ આ પ્રકારના બધા નજારાઓ. આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય માતા ચામુંડા.